ગુજરાતી બાળ વાર્તાઓ. ઘણા વર્ષો પહેલા શેરખાન ઉદયપુરના જંગલ પર રાજ કરતો હતો. શેરખાન એક દયાળુ માણસ હતો. તેરખાન તે હંમેશા જંગલના પ્રાણીઓની સંભાળ રાખતો હતો. એક કલ્લુ ચિત્તો શેરખાનનો વફાદાર મંત્રી હતો. તે જંગલમાં ફરતો અને તેને બધી ખબર આપતો. એક દિવસ કલ્લુ ચિત્તો શેરખાન પાસે આવ્યો અને કહ્યું, મહારાજ, જંગલના બધા પ્રાણીઓ એક જ પ્રશ્ન પૂછે છે. તમારા પછી આ સિંહાસન પર કોણ બેસશે? સમય આવે ત્યારે બધાને જવાબ મળી જશે કલ્લુ. મહારાજ, બધા પ્રાણીઓ ઈચ્છે છે કે હવે તમે લગ્ન કરો, જેથી ભવિષ્યમાં તમારું સંતાન આ જંગલની જવાબદારી સંભાળી શકે. શેરખાને થોડો વિચાર કર્યો. પ્રાણીઓ ખોટું નથી કહેતા. હવે લગ્ન કરવાનો સમય આવી ગયો છે. મારું બાળક આ જંગલનો રાજા બનશે, તેથી હું ચોક્કસ લગ્ન કરીશ. આ સમાચાર સાંભળતા જ આખા જંગલમાં ખુશીની લહેર ફરી વળી. પછી આખા જંગલમાં શેરખાન માટે કન્યા ગોતવાની ઘોષણા કરવામાં આવી. થોડા મહિનાઓ પછી પાડોશના જંગલની રાજકુમારી નંદિતા સિંહણ સાથે શેરખાનના લગ્ન નક્કી થયા. લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ. કલ્લુ ચિત્તાએ જંગલના દરેક પ્રાણીનું નામ લખીને આમંત્રણોની યાદી તૈયાર કરી. પણ કામના ભારમાં એક મોટી ભૂલ થઈ ગઈ. યાદીમાં એક નામ લખવાનું રહી ગયું, રંગા શિયાળનું. લગ્નના દિવસે આખું જંગલ રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું. હાથીઓ નાચતા હતા, વાંદરાઓ ઢોલ વગાડતા હતા, મોરો પાંખો ફેલાવીને નૃત્ય કરતા હતા અને બધા પ્રાણીઓ સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણી રહ્યા હતા. પછી શેરખાનના લગ્ન ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યા. એ જંગલમાં એક રંગા નામનું શિયાળ રહેતું હતું. રંગા શિયાળ સિવાય જંગલના બધા પ્રાણીઓને લગ્નમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. લગ્ન માટે ઘણું ખાવા પીવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પેટ ભરીને ખાધા પછી બધા પ્રાણીઓ ખૂબ ખુશ હતા. આ દરમિયાન રંગા શિયાળ ખૂબ ગુસ્સે થયો, કારણ કે તેને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. આ સિંહ ખૂબ જ ઘમંડી નીકળ્યો. તેણે મને લગ્નમાં આમંત્રણ ન આપીને મારું અપમાન કર્યું છે. હું ચોક્કસ બદલો લઈશ. રંગા શિયાળ આ વાતથી ખૂબ ગુસ્સે થયો. તે બદલો કેવી રીતે લેવો તે વિચારવા લાગ્યો. થોડી વાર વિચાર્યા પછી તેણે એક ઉકેલ શોધી કાઢ્યો. હા, મેં એક ઉકેલ શોધી કાઢ્યો છે. હું પણ લગ્ન કરીશ. હું એક ભવ્ય લગ્ન કરીશ અને શેરખાન સિવાય બધાને લગ્નમાં આમંત્રણ આપીશ. પછી શિયાળે લગ્ન કરવાનું નક્કી કર્યું અને પોતાના માટે સર્વગુણ સંપન્ન સુકન્યા શોધવા નીકળી પડ્યો. અરે, લગ્ન તો કરી લઉં, પણ કન્યા ક્યાંથી લાવું? રંગા શિયાળ એક ઝાડ નીચે ઊભો હતો અને વિચારી રહ્યો હતો. ત્યારે થોડી વારમાં ચમેલી નામની શિયાળણી આવી. રંગા શિયાળને ધ્યાનથી વિચારતા જોઈને તે તેની પાસે ગઈ. ચમેલી જંગલમાં પોતાની બુદ્ધિ અને સમજદારી માટે જાણીતી હતી. શું થયું રંગા? આજે બહુ ગંભીર દેખાય છે. હું લગ્ન કરવા માટે એક સર્વગુણ સંપન્ન સુકન્યા શોધી રહ્યો છું. હું લગ્ન કરવા માંગુ છું. અચ્છા, તો મિસ્ટર શિયાળને લગ્ન કરવા છે. સારી વાત છે. ઉંમર નીકળી જાય તે પહેલા બધાએ લગ્ન કરી લેવા જોઈએ. બંને વચ્ચે લાંબી વાતચીત થઈ. ચમેલીને રંગાનો આત્મવિશ્વાસ ગમ્યો અને રંગા શિયાળને ચમેલીની સમજદારી ગમી. પરંતુ રંગા શિયાળના મનમાં હજુ પણ અહંકાર ભરેલો હતો અને એ જ અહંકાર તેને મુશ્કેલીમાં મૂકવાનો હતો. લગ્ન વિશે સાંભળીને ચમેલીનું હૃદયમાં લગ્નની શરણાઈઓ વાગવા લાગે છે.
ચમેલી વિચારે છે, હું જ આ શિયાળ સાથે લગ્ન કેમ ન કરું? લુકમાં પણ સારો છે, હેન્ડસમ છે અને ક્યુટ પણ છે. હા હા, કેમ નહીં? એમ તો હું પણ લગ્ન કરવાનું વિચારી જ રહી છું. તું મારા વિશે શું વિચારે છે? મારો મતલબ કે શું તું મારી સાથે લગ્ન કરીશ? હું લગ્ન કરીશ, પણ તારી સાથે નહીં. હું ગમે તેની સાથે લગ્ન નહીં કરું. હું એક સુંદર સ્ત્રી સાથે લગ્ન કરીશ. અહીંથી નીકળી જા તું. ચાલી નીકળી મારાથી લગ્ન કરવા. મારે સામાન્ય શિયાળની નથી જોઈએ. હું તો એવી કન્યા સાથે લગ્ન કરીશ જે આખા જંગલમાં સૌથી સુંદર, સૌથી તાકાતવર અને સૌથી ખાસ હોય. ખાસ હોય, તારા જેવી કદરૂપી સાથે નહીં. સુંદરતા કરતાં સમજદારી વધારે મહત્વની હોય છે. એ તારા માટે હશે, મારા માટે નહીં. ચમેલી નિરાશ થઈને ત્યાંથી ચાલી ગઈ. થોડે આગળ જતા રંગા શિયાળને એક વાઘ અને તેની પુત્રી દેખાયા. વાઘની પુત્રી બહાદુર, તાકાતવર અને ખૂબ સુંદર હતી. રંગા શિયાળની આંખો ચમકી ઉઠી. બસ આવી જ કન્યા મારી પત્ની બનવી જોઈએ. તે તરત જ વાઘ પાસે પહોંચ્યો. વાઘરાજની જય હો. બોલ રંગા, શું કામ છે? હું તમારી પુત્રી સાથે લગ્ન કરવા માંગુ છું. વાઘે રંગાને માથાથી પગ સુધી જોયો. મનમાં બોલ્યો, આ શિયાળ અને મારી દીકરી? ક્યારેય નહીં. પણ બહારથી હસીને બોલ્યો, રંગા, મારી પુત્રી કરતાં પણ એક વધુ સારી કન્યા છે. તારે તેની સાથે લગ્ન કરવા જોઈએ. અરે તો મને કહો, એ કોણ છે? હું તેને મળવા માંગુ છું. અરે, તે મંગલુ શિયાળની દીકરી. તે ખૂબ જ સુંદર અને બુદ્ધિશાળી છે. બુદ્ધિથી મોટી કોઈ શક્તિ નથી. તમે બંને એક મહાન યુગલ બની શકો છો. તે સુંદર પણ છે, સમજદાર પણ છે અને અહંકારથી દૂર રહે છે. તો મંગલુ ક્યાં રહે છે? મને તેના ઘરનો રસ્તો કહો. તેનું ઘર સામે જ છે. સીધું આગળ જા. પછી રંગા શિયાળ મંગલુ પાસે ગયો. અને તેને આખી વાત કહી. રંગા શિયાળને ખબર નહોતી કે તે પહેલા જ તેની દીકરી સાથે લગ્ન કરવાનો ઇનકાર કરી ચૂક્યો છે. બધું સાંભળ્યા પછી મંગલુએ કહ્યું, જો તું મારી દીકરી સાથે લગ્ન કરે તો મને ખૂબ આનંદ થશે. ઊભો રહે, હું હમણાં જ તેને બોલાવું. પહેલાં મારી દીકરીને મળી લે. પછી મંગલુએ તેની દીકરીને બોલાવી. તે જ સમયે તે જ ચમેલી શિયાળ તેની સામે આવી અને તે રંગા શિયાળને જોઈને ખૂબ ગુસ્સે થઈ ગઈ. અચ્છા, તો આખરે પાછો મારી પાસે જ આવ્યો. તો તું મારી સાથે લગ્ન કરવા આવ્યો છે. પણ શું તું ભૂલી ગયો કે તે મારી સાથે કેવી રીતે વાત કરી હતી? એટલે હવે હું તારા સાથે લગ્ન નહીં કરું. હું પણ તારા જેવા શિયાળ સાથે લગ્ન કરવા માંગતો નથી. હું તારી સાથે મારું જીવન વિતાવવાની કલ્પના પણ કરી શકતો નથી. અચ્છા, ઊભો રે, હું હમણાં જ તારા લગ્ન કરાવું. આજે મારી પાસે મોકો છે. હું તને મારીને આ જંગલમાંથી બહાર કાઢીશ. આટલું કહીને ચમેલી રંગા શિયાળ પર હુમલો કરવા જતી જ હતી. પણ મંગળુએ તેને રોકી અને શિયાળે કહ્યું, અરે, હું તો મજાક કરી રહ્યો હતો. હું તારા વિશે બધું જાણું છું. હવે હું તારી સાથે જ લગ્ન કરીશ. હું બીજા કોઈ સાથે લગ્ન નહીં કરું. તું મારો પતિ બનવાને લાયક નથી. હું તારી સાથે લગ્ન નહીં કરું, સમજ્યો? મારામાં શું ખોટું છે કે તું મારી સાથે લગ્ન કરવા માંગતી નથી? તું તો સાવ મૂર્ખ છે અને હું મૂર્ખ સાથે લગ્ન નહીં કરું. તે મને મૂર્ખ કહ્યો. પણ મેં એવું શું કર્યું છે કે તું મને મૂર્ખ કહે છે? જ્યારે રાજા તને તેના લગ્નમાં આમંત્રણ ન આપ્યું ત્યારે તને કેમ લાગ્યું કે તેણે તારું અપમાન કર્યું છે? એટલામાં જ શેરખાન ત્યાંથી પસાર થઈ રહ્યો હતો અને તેમની વાતચીત સાંભળીને તે અટકી ગયો. અરે, કોઈ મારા વિશે વાત કરી રહ્યું છે. મને સાંભળવા દો. ખબર તો પડે કે કોણ મારી વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યું છે. શેરખાને જાણી જોઈને મને લગ્નમાં આમંત્રણ આપ્યું નહીં. એટલા માટે હું ગુસ્સે થયો. અરે, તે રાજા છે, તેનાથી ભૂલ થઈ ગઈ હશે.
પણ તમારે આટલો ગુસ્સે થવાની શું જરૂર છે? તમે શાંતિથી પણ વાત કરી શક્યા હોત. પણ આ કેવી રીતે હોઈ શકે? તેણે જંગલમાં બધાને આમંત્રણ આપ્યું. તે મને ભૂલી ગયો. હા, કોઈ પણ ભૂલ કરી શકે છે. તે રાજા છે. તેની પાસે ઘણું કામ છે. અને તેથી તેઓ આ બાબતે લડવા લાગે છે. હું હવે તમારી સાથે ક્યારેય લગ્ન નહીં કરું. તમે અહીંથી જતા રહો. અરે અરે અરે, તમે બંને આ શું કરી રહ્યા છો? હવે તો ઊભા રહો. અરે, મારા કારણે આ બંને લડી રહ્યા છે. મારે તેમની વચ્ચે જઈને તેમને રોકવું જોઈએ. ગમે તે હોય, ભૂલ તો મારી જ છે. શેરખાન રંગા અને ચમેલી પાસે જાય છે. શેરખાનને જોઈને બંને ચોંકી જાય છે. તમે બંને કેમ લડી રહ્યા છો? મને કહો, શું થયું? ના ના, એવું કંઈ નથી મહારાજ. અમે તો ફક્ત વાત કરી રહ્યા હતા. પણ મેં બધું સાંભળ્યું. એ મારી ભૂલ હતી. મને માફ કરજો. હું તમને મારા લગ્નમાં આમંત્રણ આપવાનું ભૂલી ગયો. ઓહ, તો એ વાત છે. મને લાગ્યું કે તમે જાણી જોઈને મને આમંત્રણ નથી આપ્યું. ના ના, એવું નથી. હું ખરેખર ભૂલી ગયો છું. તેથી હું માફી માંગુ છું. કલ્લુ ચિત્તાએ તૈયાર કરેલી યાદીમાં ભૂલથી તારું નામ રહી ગયું હતું. મહારાજ, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હું તમારા વિશે ખોટું વિચારી રહ્યો હતો. તેથી જ હું ગુસ્સે થયો અને ચમેલીના લગ્ન પ્રસ્તાવને નકારી કાઢ્યો. મને તેના માટે ખૂબ જ દુઃખ છે. શું તમને બંનેને હજુ પણ કોઈ શંકા છે? જો હોય તો મને કહો. ના મહારાજ, મને કોઈ શંકા નથી. નહીં મહારાજ, મને પણ કોઈ શંકા નથી. ખૂબ સારું. એક રાજાની સૌથી મોટી શક્તિ તેની તાકાત નથી, પોતાની ભૂલ સ્વીકારવાની હિંમત છે. મહારાજ, મેં પણ મોટી ભૂલ કરી. સત્ય જાણ્યા વગર મેં તમારા વિશે ખોટું વિચાર્યું. તો આજે હું તમારા બંનેના લગ્ન કરાવીશ અને હું મારા વતી જંગલના બધા પ્રાણીઓને આમંત્રણ આપીશ અને એક ભવ્ય મિજબાની આપીશ. શું તમે બંને એકબીજા સાથે લગ્ન કરવા તૈયાર છો? હા મહારાજ, હું સંપૂર્ણપણે તૈયાર છું. લગ્ન તો હું ચમેલી સાથે જ કરીશ. હા મહારાજ, હું પણ લગ્ન કરવા તૈયાર છું. ઠીક છે, હું આજે સાંજે તમારા બંનેના લગ્ન કરાવીશ. હવે હું તમારા લગ્નનું આયોજન કરીશ અને જંગલના બધા પ્રાણીઓને સંદેશ મોકલીશ. તમારે બંને હાજર રહેવું પડશે. યોગ્ય સમયે આમ રંગા અને ચમેલીના લગ્ન થાય છે. બાળ મિત્રો, લાઈક કરવાનું ના ભૂલતા. સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ ગુજરાતી બાળ વાર્તાને અને જુઓ સુંદર મજાની વાર્તાઓ.